जय श्री राम। नमो नारायण। हर हर महादेव। હોળાષ્ટક જ નહીં, હિન્દુ ધર્મમાં ઘણા અવસર ઉપર ન થાય કોઈ પણ શુભ માંગલિક કાર્ય. આ વર્ષે હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થવાના છે. હોળાષ્ટક દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાનું નિષેધ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લગ્ન જેવી વિધિઓ કે નવા મહત્વપૂર્ણ કામોની શરૂઆત કરવામાં આવતી નથી. પરંતુ શું તમે જાણો છો કે હોળાષ્ટક સિવાય હિન્દુ ધર્મમાં એવા 5 અન્ય સમય પણ આવે છે કે જ્યારે શુભ મંગલ કાર્યો પર રોક લાગતી હોય છે. પહેલો છે ખરમાસ. જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ ધન અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે. માન્યતા મુજબ ખરમાસ દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ સારું નથી મળતું. તેથી આ સમયગાળામાં લગ્ન જેવા માંગલિક કાર્યો ટાળવા જોઈએ. ચાતુર્માસ. અષાઢ શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી લઈને કાર્તિક શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી સુધી 4 મહિના ચાતુર્માસ રહે છે. માન્યતા એ છે કે આ સમય ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવને સોંપવામાં આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. ત્રીજો છે પિતૃપક્ષ. ભાદરવા પૂર્ણિમાથી લઈને અશ્વિન મહિનાની અમાસ સુધીનો 16 દિવસનો સમય પિતૃપક્ષ તરીકે ઓળખાય છે. આ સમય પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન માટે સમર્પિત છે. આ દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી અને કપડાં, દાગીના જેવી કિંમતી વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવામાં આવે છે. ચોથો છે ગ્રહણકાળ. હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહણના સૂતક સમયથી લઈને ગ્રહણ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ચંદ્રગ્રહણ પહેલાં 9 કલાક અને સૂર્યગ્રહણ પહેલાં 12 કલાકથી સૂતક શરૂ થાય છે. પાંચમું છે પંચક. જ્યારે ચંદ્રદેવ ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં હોય ત્યારે પંચક લાગે છે. પંચક 5 પ્રકારના માનવામાં આવે છે: રોગ પંચક, નૃપ પંચક, ચોર પંચક, મૃત્યુ પંચક અને અગ્નિ પંચક. આ સમય દરમિયાન પણ શુભ કાર્યો ટાળવામાં આવે છે. ખાસ કરીને લાકડાનું ફર્નિચર અથવા ચારપાઈ બનાવવી, લાકડું એકત્ર કરવું અથવા ઘરનું છત બનાવવું શુભ માનવામાં આવતું નથી. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.